હેલો વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળ આપણે જોયું પ્રમેય 6.1। આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 6 ધોરણ 9 ની અંદર ચેપ્ટર 6 ની પૂરેપૂરી થિયરી, જેની અંદર આપણે શરૂઆતથી બેઝિક રીતે સમજીશું રેખાઓ વિશે। રેખાઓ વિશે સમજી પછી આપણે સમજીશું ખૂણાઓ વિશે, જેની અંદર પહેલી વાત કરીએ રેખાખંડ। રેખાખંડની જો આપણે વાત કરીએ, રેખાખંડ એટલે કે બે અંત્ય બિંદુઓ ધરાવતા રેખાના ભાગને શું કહેવાય? રેખાખંડ કહે છે। રેખાખંડ એટલે શું? રેખાખંડ એટલે કેટલા અંત્ય બિંદુ? બે અંત્ય બિંદુ। કેટલા અંત્ય બિંદુ હોય? બે। દાખલા તરીકે અહીં જે રેખા દર્શાવી છે, હું આની અંદર બે અંત્ય બિંદુ દર્શાવું, આ એક અંત્ય બિંદુ અને આ બીજું અંત્ય બિંદુ। હવે આ બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગ એટલે આ બે અંત્ય બિંદુઓ અને આ જે રેખાનો ભાગ બનશે આને શું કહેવાશે? રેખાખંડ। શું કહેવાશે? રેખાખંડ। રેખાખંડ એટલે બે અંત્ય બિંદુઓ ધરાવતો રેખાનો ભાગ, તેને શું કહેવાશે? રેખાખંડ। રેખાખંડને હંમેશા કેટલા અંત્ય બિંદુ હશે? બે અંત્ય બિંદુ। કેટલા અંત્ય બિંદુ હશે? બે અંત્ય બિંદુ। રેખાખંડને બંને બાજુથી અનંત સુધી લંબાવી શકાય છે। ક્લિયર? સમજાવ્યું? ફરીથી ક્લિયર કરું કે રેખાખંડ હશે અને કેટલા અંત્ય બિંદુ હશે? બે અંત્ય બિંદુઓ, અને રેખાખંડને બંને બાજુથી અનંત સુધી લંબાવી શકાય છે। પછી આપણે વાત કરીશું કિરણ। કિરણ એક એવી વસ્તુ છે કે કિરણને ફક્ત કેટલા અંત્ય બિંદુ હોય? એક અંત્ય બિંદુ। કેટલું અંત્ય બિંદુ હોય? એક। જે અહીંયા જ આવેલું હોય છે, એટલે કે એક અંત્ય બિંદુ ધરાવતા ભાગને શું કહેવાશે? કિરણ। શું કહેવાશે? કિરણ। જે રીતે રેખાખંડને બંને બાજુથી લંબાવી શકાતી હતી, એ રીતે કિરણને એક જ બાજુથી લંબાવી શકાય છે। ક્લિયર? એટલા માટે કે કિરણને કેમ એક બાજુથી લંબાવી શકાય? કારણ કે કિરણને એક અંત્ય બિંદુ હોય છે। ક્લિયર? પછી આપણે વાત કરીશું સમરેખ બિંદુ। સમરેખ બિંદુ એટલે શું? સમરેખ બિંદુ આપણે જાણતા પહેલા જોઈ લઈએ કે બે અંત્ય બિંદુ હોય। કેટલા અંત્ય બિંદુ? બે। બે અંત્ય બિંદુઓ હોય ત્યારે જ તમે રેખા દર્શાવી શકો છો। જેમ કે મેં આ એક અંત્ય બિંદુ દોર્યું, આ બીજું। બે અંત્ય બિંદુઓથી હંમેશા શું દર્શાવી શકાશે? રેખાખંડ। શું દર્શાવી શકાશે? રેખાખંડ। એટલે કે તમારે કોઈ પણ રેખાખંડ દર્શાવવો હોય તો ફક્ત ને ફક્ત કેટલા અંત્ય બિંદુ જોશે? બે અંત્ય બિંદુ। કેટલા અંત્ય બિંદુ જોશે? બે। અને બે અંત્ય બિંદુઓથી ફક્ત એક રેખા દર્શાવી શકાય છે। અને જો એક અંત્ય બિંદુ હોય, આગળના ચેપ્ટરમાં છે, જો એક અંત્ય બિંદુ હોય તો કેટલી રેખાઓ? તો એક અંત્ય બિંદુ હોય તો અનંત રેખાઓ દર્શાવી શકાય છે। પણ જો બે અંત્ય બિંદુઓ હોય તો એક જ રેખા દર્શાવી શકાય છે। એટલે કે એક જ રેખા દોરી શકાય છે। પછી આગળ જોઈશું સમરેખ બિંદુ એટલે શું? સમરેખ એટલે તો જો ઓછામાં ઓછા ત્રણ બિંદુ। શું કીધું છે? ઓછામાં ઓછા ત્રણ બિંદુ। ઓછામાં ઓછા એટલે કે ત્રણ તો હશે, પણ ત્રણ થી વધુ પણ બિંદુઓ હોઈ શકે છે। આનું મતલબ શું થાય? સમજો। ઓછામાં ઓછા એટલે ઓછામાં ઓછા ત્રણ, એટલે કે ઓછામાં ઓછા ત્રણ તો હશે, પણ એનાથી વધારે પણ હોઈ શકે છે। જો ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તે બિંદુઓને શું કહેવાશે? સમરેખ બિંદુઓ કહે છે। ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ, આ એક રેખા છે, હું આની ઉપર એક બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ, આ ત્રણ બિંદુ છે। આ પહેલું બિંદુ, બીજું બિંદુ અને ત્રીજું બિંદુ, આ ત્રણેય બિંદુ આ એક જ રેખા પર આવેલા છે। શું? ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવેલા છે, એટલા માટે આ બિંદુને શું કહેવાય છે? સમરેખ। શું કહેવાશે? સમરેખ। આપણે જોઈએ ઓછામાં ઓછા એટલે કે બીજા પણ દર્શાવી શકાય। કેટલા થઈ ગયા? ચાર। હવે ચાર બિંદુઓ એક જ રેખા પર આવેલા છે, તો આ રેખાને શું કહેવાશે? સમરેખ બિંદુઓ। શું કહેવાશે? સમરેખ। હું દર્શાવું પાંચ। કેટલા બિંદુ થઈ ગયા? પાંચ। હજી પણ પાંચ બિંદુઓ એક જ રેખા પર દર્શાવેલા છે, તો આને શું કહેવાય છે? સમરેખ બિંદુ। પણ જો હું એક બિંદુ અહીં દર્શાવી દઉં તો જો પાંચ બિંદુઓ એક જ રેખા પર, આજે છઠ્ઠું બિંદુ છે એ રેખા પર દર્શાવેલું નથી, રેખાની બહાર દર્શાવેલું છે, તો આખો જે ભાગ હશે એને શું કહેવાશે? અસમરેખ બિંદુ। શું કહેવાશે? અસમરેખ। કેમ અસમરેખ? કારણ કે પાંચ બિંદુઓ તો રેખા ઉપર દર્શાવેલા છે, પણ જે છઠ્ઠું બિંદુ છે એ રેખા ઉપર દર્શાવેલું નથી, એટલા માટે આને શું કહેવાશે? અસમરેખ બિંદુ। શું કહેવાશે? અસમરેખ। પણ જો આપણે પાંચ બિંદુઓની વાત કરીએ, એક બે ત્રણ ચાર પાંચ, પાંચે પાંચ બિંદુઓ એક જ રેખા પર આવેલા છે, તો આને કહેવાશે સમરેખ બિંદુઓ। ક્લિયર? સમરેખ બિંદુ કોને કહેવાય? અસમરેખ કોને કહેવાય? પછી આપણે આગળ જોઈશું ખૂણાની વાત કરશું। શેની વાત કરશું? ખૂણા।
ખૂણાની આપણે બેઝિક થી વાત કરીએ તો તમે આગળના ધોરણમાં ભણતા આવ્યા છો તો ખૂણા એટલે શું? તો ખૂણા એટલે ત્રણ પ્રકારના આપણે આગળના ધોરણમાં જોયા છે, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. આ ત્રણ પ્રકારના ખૂણા આપણે જોયા છે. આજે આગળના ખૂણાની પણ આપણે વાત કરવાના છે. તો સૌથી પહેલા આપણે જોશું લઘુકોણ. લઘુકોણ એટલે શું? તો જે ખૂણાનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય. શું હોય? 0 થી 90 અંશની વચ્ચે. તો એની અંદર 0 કે 90 નો સમાવેશ થશે નહીં. કેમ નહીં? કારણ કે તમને વ્યાખ્યામાં કહ્યું છે કે 0 થી 90 ની વચ્ચે, એટલે કે 1 થી શરૂ થશે તો કેટલા સુધી? 89 સુધી. કેટલા સુધી? 89. એમની વચ્ચે જો માપ હોય એટલે કે 0 થી 90 અંશની વચ્ચે માપ હોય તેને શું કહેવાશે? લઘુકોણ. શું કહેવાશે? લઘુકોણ ખૂણો હશે કે આ રીતનો હશે. કેવી રીતનો હશે? આ રીતનો. કે જે કેવો ખૂણો? નાનો ખૂણો. કેવો ખૂણો? નાનો. પછી તમે આ રીતનો હોય આ રીતનો પણ લઈ શકો છો. આ નાનો ખૂણો જેનું માપ કેટલું હોય? 0 થી 90 અંશની વચ્ચે, તેને શું કહેવાશે? લઘુકોણ. પછી વાત કરશું કાટકોણ. કાટકોણ એટલે શું? તો જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને શું કહે છે? કાટકોણ કહે છે. શું કહે છે? કાટકોણ. તેનો આકાર કેવો હોય? એલ આકાર જેવો. કેવો આકાર હોય? એલ આકાર. આ રીતનું હોય, આ રીતનું, તો એ શું કહેવાશે? કાટકોણ. શું કહેવાશે? કાટકોણ. એનો આકાર કેવો છે? એલ આકાર. આ રીતનું હોય તો પણ કાટકોણ, આ રીતનું હશે તો પણ કાટકોણ. બરોબર? તો શું કહેવાશે? કાટકોણ. જે ખૂણાનું માપ 90 અંશ હોય. પછી આગળ વાત કરીશું ગુરુકોણ. ગુરુકોણ એટલે શું? તો ગુરુકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશથી 180 ની વચ્ચે 90 હશે તો કાટકોણ કહેવાશે. એટલે કે 90 અને 180 ની વચ્ચે હશે, ના તો 90 ના તો 180, એમની વચ્ચેનું જે માપ હશે એ માપને શું કહેવાશે? ગુરુકોણ. શું કહેવાશે? ગુરુકોણ. તો ગુરુકોણની વ્યાખ્યા શું છે? જે ખૂણાનું માપ 90 અંશથી 180 અંશની વચ્ચે હોય તો તેને ગુરુકોણ કહે છે. જેમ કે આ છે કાટકોણ, આમ આવશે લઘુકોણ. આ કાટકોણ જો આમ આવશે તો શું થઈ જશે? ગુરુકોણ. શું થઈ જશે? ગુરુકોણ. એટલે કે આ જે ભાગ છે આ ભાગ શું થઈ જશે? લાંબો થઈ જશે. શું થઈ જશે? લાંબો એટલે કે પહોળો. તો આ રીતે હશે એને શું કહેવાશે? ગુરુકોણ. શું કહેવાશે? ગુરુકોણ. એ જ રીતે નીચેનો ભાગ હોય આ રીતે, આમ કાટકોણ, આમ કરશું તો લઘુકોણ, પણ જો આમ કરશું તો શું થઈ જશે? ગુરુકોણ. શું થઈ જશે? ગુરુકોણ. તો આ હતી બેઝિક માહિતી. હવે જોશું સરળ કોણ. સરળ કોણની આપણે વાત કરીએ પહેલા આપણે જોયા લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. હવે જોશું સરળ કોણની અંદર જે ખૂણાનું માપ કેટલું હોય? 180 અંશ હોય. શું હોય? 180 અંશ. તો એને શું કહેવાશે? સરળ કોણ. શું કહેવાશે? સરળ. સરળ કોણ એટલે શું? કે આમ સીધી રેખા. શું કહેવાશે? સીધી રેખા. સીધી રેખાની અંદર આ જે ખૂણો બનશે, આ ખૂણો, જેમ કે આપણે વાત કરીએ આ એક રેખા છે, આની અંદર આ 90 અંશ, આ 90 અંશ, આ 90 અંશ, આ પણ 90 અંશ. ટોટલી આખો ભાગ કેટલાનો બનશે? 360 અંશ. કેટલાનું બનશે? 360 અંશ. જેની અંદર આપણે વાત કરીએ સરળ કોણની અંદર એટલે આ ઉપરનો ભાગ, આ ઉપરનો ભાગ, આ જે ઉપરનો ભાગ બનશે, આ જે આખો ખૂણો, જેમ કે હું નામ આપું આ રેખા A અને C, અહીં વચ્ચે બિંદુ છે B, આ જે આખો ભાગ બનશે એને શું કહેવાશે? સરળ કોણ. શું કહેવાશે? સરળ કોણ. સરળ કોણ એટલે જે ખૂણાનું કેટલું? 180 અંશ. એમ કે આ 90 અને આ 90 એટલે કેટલા થયા? એ 90 ને 90 180. તો આ જે આખો ખૂણો બનશે આ રેખાથી એને શું કહેવાશે? સરળ કોણ. શું કહેવાશે? સરળ કોણ. સરળ કોણ એટલે જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને શું કહેવાશે? સરળ કોણ. ક્લિયર? પછી આગળ વાત કરશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિપરીત કોણ. વિપરીત કોણ એટલે શું? તો વિપરીત કોણ એટલે જે ખૂણાનું માપ 180 થી 360 ની વચ્ચે હોય તો તેને વિપરીત કોણ કહે છે. સમજો, વિપરીત કોણ એટલે શું? તો જે ખૂણાનું માપ 180 અંશથી 360 અંશની વચ્ચે હોય તો તેને વિપરીત કોણ કહે છે. વિપરીત કોણ એટલે મેં એક આકૃતિ દોરી છે, હું નામ આપી દઉં A, B અને C. જેની અંદર જે ખૂણો B છે, B, એ અને હું ધારેલો થીટા. શું ધારેલો? થીટા. એનો વિપરીત કોણ. વિપરીત કોણ એટલે શું કહેવાશે? બહારનો ખૂણો. શું કહેવાશે? બહારનો ખૂણો. કે વિપરીત કોણ એટલે હું લઉં કે ખૂણા B નો વિપરીત કોણ. ખૂણા, સમજો, ખૂણા B નો વિપરીત કોણ. ખૂણા B નો વિપરીત કોણ એટલે ખૂણા B સિવાયના બધા ખૂણા, એને શું કહેવાશે? વિપરીત કોણ. શું? ફરીથી સમજો,
ખૂણા બી નો વિપરીત કોણ એટલે શું? મતલબ કે ખૂણા બી નો વિપરીત કોણ એટલે ખૂણા બી સિવાયના બધા ખૂણા. એટલે કે મારે શોધવું હોય કે ખૂણો બી નો વિપરીત કોણ શું છે, તો શું લખીશ? આખા 360 અંશમાંથી આ જે ખૂણો બી હશે એટલે કે થીટા હશે ને હું શું કરી દઈશ? બાદ કરી દઈશ. શું કરી દઈશ? બાદ કરી દઈશ. તો મને શું મળી જશે? ખૂણા બી નો વિપરીત કોણ. વિપરીત કોણ તમને જે કીધું, વિપરીત કોણ એટલે તમને જે કીધું છે એના સિવાયના બધા ખૂણામાંથી જે ખૂણો તમને કીધું હોય એ ખૂણો શું કરવાનો? બાદ કરવાનો. જેમ કે અહીં તમને કીધું હોય કે આપણે શોધવાનું છે ખૂણા બી નો વિપરીત કોણ શોધો. ખૂણા બી નો વિપરીત કોણ શોધો. તો તમે શું કરશો? આજે આખો રાઉન્ડ બનશે કેટલાનો બને? 360 અંશ. કેટલાનો બને? 360 અંશ. તમારે શું શોધવાનું છે? ખૂણા બી નો વિપરીત કોણ. તો શું કરશો? 360 અંશમાંથી આ જે થીટા હશે એટલે કે ખૂણા બી નું માપ હશે એ શું કરી દેશો? બાદ કરી દેશો. શું કરી દેશો? બાદ કરી દેશો. તો તમને શું મળી જશે? ખૂણા બી નો વિપરીત કોણ. તો તમારે વિપરીત કોણ શોધવું હોય એનું સૂત્ર શું થાય? તો એનું સૂત્ર વિપરીત કોણ બરાબર 360 માંથી 360 અંશ ઓછા થીટા. આ થીટા શું છે? થીટા એટલે તમારે જેનો પણ વિપરીત કોણ શોધવાનો હોય એનું માપ. જેમ કે તમારે શોધવાનું હોય ખૂણા સી નો વિપરીત કોણ શોધો, તો 360 માંથી ખૂણા સી નું માપ શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. તો તમને શું મળી જાય? ખૂણા સી નો વિપરીત કોણ. ક્લિયર? સમજાઈ ગયું? હવે આગળ જોશું આપણે અભિકોણની જોડ. અભિકોણની જોડ એટલે શું? ટૂંકમાં શું કહેવાશે? ચોકડી. શું કહેવાશે? ચોકડી. ચોકડી સમજવાનું. અભિકોણની જોડ એટલે શું? ચોકડી કહેવાશે. શું કહેવાશે? ચોકડી. ચોકડીની અંદર એક રેખા AB અને બીજી રેખા CD. AB રેખા અને CD રેખા એકબીજાને છેદે છે અને જ્યાં છેદે છે ત્યાં બિંદુ શું નામ આપે છે? O બિંદુ. શું નામ આપે છે? O બિંદુ. ચોકડીની અંદર જે સામસામેના ખૂણા હોય, આ ખૂણો, આ ખૂણો, જે સામસામેના ખૂણા હોય એ શું કહેવાશે? અભિકોણની જોડ. શું કહેવાશે? અભિકોણની જોડ. જેમ કે હું લખું ખૂણો AOC એટલે કે આ ખૂણો, ખૂણો AOC બરાબર ખૂણો કયો? એની સામેનો ખૂણો કયો? DOB. DOB. DOB પણ લઈ શકો અને BOD પણ લઈ શકો. પણ તમે જે ખૂણો ધાર્યો હોય એ ખૂણાનું માપ કેવું આવવું જોઈએ? વચ્ચે. કેવું આવવું જોઈએ? વચ્ચે. તો અભિકોણની જોડ એટલે સામસામેના ખૂણા કેવા? ચોકડીમાં સામસામેના ખૂણા કેવા? સરખા. કેવા? સરખા. તો આની અંદર અભિકોણની જોડ કઈ? ખૂણો AOC એની સામેનો ખૂણો કયો થાય? BOD અથવા તો DOB. પછી બીજી જોડ પણ બનશે. બીજી જોડ બનશે આ ખૂણો, એની સામે બિલકુલ કયો ખૂણો? આ ખૂણો. આ ખૂણો લઈએ તો કયો ખૂણો? AOD. કયો ખૂણો? AOD બરાબર ખૂણો. આ ખૂણો કયો? COB. COB અથવા BOC. એટલે કે અભિકોણની કેટલી જોડ બની? બે જોડ. કેટલી જોડ બને? બે જોડ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અભિકોણની જોડ એટલે શું? અભિકોણની જોડ એટલે ચોકડી અને સામસામેના ખૂણા, એને શું કહેવાશે? અભિકોણની જોડ. ક્લિયર? પછી વાત કરીએ રૈખિક જોડ. રૈખિક જોડ એટલે શું? રૈખિક જોડ એટલે બે ખૂણાઓનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. કેટલો થવો જોઈએ? 180. હવે રૈખિક જોડ ક્યારે બને? રૈખિક જોડ ક્યારે બને? તો રૈખિક જોડ એટલે આ એક રેખા દોરી છે AC. કઈ રેખા દોરી છે? AC. વચ્ચે એક બિંદુ આપેલું છે B. શું આપેલું છે? B. તો આ જે આખી રેખા છે બે માં વિભાજન થઈ જશે. કઈ કઈ? એક AB રેખા અને બીજી કઈ? BC. આ AB રેખા અને BC એટલે કે BA અથવા તો AB. BA અથવા તો AB તમે કઈ પણ બોલી શકો. BA અને BC રેખા બનાવે. આ AB આટલો ભાગ અને BC આટલો ભાગ. આ AB અને BC બંને ભેગા થઈને એક રેખા બનાવે. શું બનાવે? એક રેખા બનાવે. અને એ રેખા ઉપર ફરીથી સમજો, BA એટલે કે આ ભાગ અને BC એટલે આ ભાગ બંને ભેગા મળીને એક રેખા બનાવે. અને એ રેખા ઉપર જે બે ખૂણા આવેલા હોય, કયા ખૂણા? તો ખૂણો ABD. એટલે કયો ખૂણો? ABD એટલે આ ખૂણો ABD
આ ખૂણો અને બીજો ખૂણો કયો DBC એટલે આ ખૂણો. આ બંને ખૂણો લખું ખૂણો ABD વત્તા ખૂણો DBC આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180 અંશ. કેટલો થાય 180 અંશ. જો બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય તો એ કઈ જોડ બનશે રૈખિક જોડ. કઈ જોડ બનશે રૈખિક. રૈખિક જોડની અંદર હંમેશા યાદ રાખજો કે બે રેખાઓ ભેગી બનશે એટલે કે AB અને BC બંને મળીને રેખા બનાવશે અને એ રેખા ઉપર જે બે ખૂણા બનશે એટલે કે આ ખૂણો ABD અને ખૂણો DBC એ બંનેનો સરવાળો હંમેશા કેટલું થવું જોઈએ 180 અંશ. એ કઈ જોડ કહેવાશે રૈખિક જોડના ખૂણા. તો આ હતી ચેપ્ટર 6 ની સંપૂર્ણ થિયરી. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.